ના નવયુગ સ્કૂલની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના લેક્ચરમાં આપણે ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, ભારતમાં અને ભારત બહાર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિશે વિગતે અભ્યાસ કર્યો. ખાસ કરીને ગુજરાત અને ગુજરાતની અંદર પણ અરવિંદ ઘોષ, બારિન્દ્ર ઘોષ અને અરવિંદ ઘોષ હંમેશા પડદા પાછળ રહીને જે કાર્ય કરતા હતા, ખાસ કરીને એમના બે વ્યક્તિઓ, સશક્ત વ્યક્તિઓને જે જરૂર હતી એવા બે વ્યક્તિઓ કોણ હતા મિત્રો? અંબુભાઈ પુરાણી, છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી. એ સિવાય કોણ મળ્યા હતા? કે નર્મદા કાંઠે કોઈ મળ્યું હતું? કોણ મળ્યું હતું? સાકરિયા સ્વામી. વેરી ગુડ. સાકરિયા સ્વામી છે એ કોની સાથે રહીને કામ કર્યું હતું? કે સાકરિયા સ્વામીએ ઈસવીસન 1857 નો જે વિપ્લવ હતો એ વિપ્લવની અંદર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે એમની સાથે રહીને એમણે સ્વતંત્ર અપાવવા માટે ખૂબ સારી રીતે કામગીરી કરી હતી. આ સિવાય વિદેશની અંદર પ્રવૃત્તિઓ અને વિદેશની અંદર પ્રવૃત્તિઓ કરનાર વ્યક્તિઓમાં મદનલાલ ધીંગરા છે, શ્યામજી કૃષ્ણ વર્મા છે, સરદારસિંહ રાણા છે, મહેન્દ્ર પ્રતાપ છે, બરાબર. તો આવા કેટલા બધા લોકો જે આપણે આગલા લેક્ચરની અંદર વિગતે વાત કરી ગયા છીએ. તો આજે હવે એ વિદેશમાં કયા કયા દેશમાં, કેનેડા છે, ઇંગ્લેન્ડ છે, તો આ બધી જગ્યાએ કઈ જગ્યાએ કોણ અને કોના દ્વારા વિદેશી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી એની વિગતે આજે વાત કરવાની છે. આજનો મુખ્ય ટોપિક છે આપણો મિત્રો વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ. ખાસ કરીને મિત્રો વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની વાત કરીએ તો વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ મળ્યો હતો. વિદેશમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થતી હતી એ પ્રવૃત્તિઓથી ભારતની ક્રાંતિકારીઓ અને ભારતની પ્રવૃત્તિઓ દ્વારા વિદેશની ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ મળ્યો હતો. આવા સમયે ઇંગ્લેન્ડથી છુપી રીતે, ખાસ કરીને છુપી રીતે રસોઈના વિસ્તારમાં શસ્ત્રો છે એ ભારત મોકલતા હતા. તો આવા ઇંગ્લેન્ડથી આપણને વિચાર આપશે કે કોણ મોકલતું? ઇંગ્લેન્ડ જે છે, ઇંગ્લેન્ડ, કેનેડા, તો એમાં ઇંગ્લેન્ડથી રસોઈના બિસ્તરની અંદર, રસોઈના જે વાસણ હતા એ વાસણની અંદર હથિયાર મૂકીને ભારત મોકલતા હતા. અને ક્રાંતિકારીઓના ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ બાયલીની મદનલાલ ધીંગરાએ હત્યા કરી. યાદ રાખજો, વિલિયમ બાયલી છે એની હત્યા કોણે કરી? એની હત્યા છે એ મદનલાલ ધીંગરા દ્વારા વિલિયમ બાયલીની હત્યા છે એ કરવામાં આવી હતી. ઈસવીસન 1907 માં અમેરિકાના કેલિફોર્નિયાની અંદર એમ કહી શકાય કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના થઈ. યાદ રાખજો, આ પણ મુદ્દો પૂછાય. ઈસવીસન 1907 માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના થઈ. પણ ક્યાં થઈ? કેલિફોર્નિયા. કેલિફોર્નિયા એટલે ક્યાં? તો કે અમેરિકાનું મુખ્ય શહેર જે કેલિફોર્નિયા છે ત્યાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ આની એક સ્થાપના કરવામાં આવી. અને એ જે સ્થાપના થઈ તેનું પાછળથી લાલા હરદયાલે ગદર પાર્ટી નામ આપ્યું છે. આ જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ હતી એનું પાછળથી નામ કોણે? તો કે લાલા હરદયાલ. અને શું નામ આપ્યું હતું? ગદર પાર્ટી. ગદર પાર્ટી છે એ નામ આપવામાં આવ્યું હતું. ગદર પાર્ટી નામ છે એ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, 4 ભાષાઓમાં ગદર છે એ સાપ્તાહિક શરૂ થઈ. 4 ભાષાઓમાં ગદર સાપ્તાહિક શરૂ થઈ. ગદર પાર્ટી છે એ નામ આપ્યું અને એ પછી એને 4 ભાષાઓની અંદર ગદર સાપ્તાહિક છે એ શરૂ થઈ. આ પ્રવૃત્તિઓમાં તારકદાસ અને કતારસિંહ પણ જોડાયા હતા. કોણ આપવામાં? તો એની અંદર તારકદાસ અને કતારસિંહ. તારકદાસ અને કતારસિંહ પણ જોડાયા હતા. જર્મનીમાં ચંપક રણમાં પીલા. જો આ માત્ર મેં આ લેક્ચર એટલા માટે ડાયરેક્ટ મુદ્દા નથી લખ્યા. આમાં ધ્યાન રાખજો મિત્રો, હું આવો લેક્ચર તમારી સમક્ષ આ માટે લઈ રહ્યો છું કે
તમને યાદ રહી જાય, પેલા મુદ્દાઓમાં તમને કદાચ યાદ નહીં રહે, હવે તમને ખ્યાલ પડે કે વિલિયમ બાયલીની હત્યા કોણે કરી? તો જે મદનલાલ ધીંગરાએ કરી. આ સિવાય આપણા વિદેશના ક્રાંતિકારી પ્રવૃત્તિઓની અંદર 1907 માં અમેરિકાના કયા અમેરિકાની અંદર જે છે એનું મુખ્ય જે સિટી છે એ કેલિફોર્નિયા છે. એ કેલિફોર્નિયાની અંદર ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરવામાં આવી. એટલું જ નહીં, લાલા હરદયાળે ગદર પાર્ટી, આ જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ છે એનું નામ ચેન્જ કરીને એને ગદર પાર્ટી, અને આ ગદર પાર્ટી છે એ 4 ભાષાઓમાં સાપ્તાહિક શરૂ થયું. અને ત્યાર પછી એની અંદર તારકદાસ અને કતારસિંહ, તારકદાસ અને કતારસિંહ પણ એમાં જોડાયા હતા. એટલું જ નહીં, આ સાથે એમ કહી શકાય કે જર્મનીમાં ચંપકરમણ પિલાએ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી. તો આપણને કોઈ પૂછે કે જર્મનીમાં કઈ સંસ્થા અને કોના દ્વારા? એટલે ચંપકરમણ પિલાએ અને કઈ સંસ્થા? એટલે જર્મની ચંપકરમણ પિલાએ દ્વારા હિન્દી રાષ્ટ્રીય સ્વયં દળ. હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળ છે એના નામની રચના કરી હતી અને ઇંગ્લેન્ડને વડુ મથક બનાવી ત્યાંથી ભારત ઉપર ખાસ કરીને એમણે અને પછી એમને શું કર્યું? તો ઇંગ્લેન્ડને વડુ મથક બનાવ્યું. આ ઇંગ્લેન્ડને વડુ મથક બનાવી અને ભારત માટે ત્યાંથી પણ ભારતમાં એટેક કરી શકાય, કઈ જગ્યાએ જઈ શકાય, શું કામ, અને એ સમયે આ લોકોને કેવી રીતે દરાસ્ત કરી શકાય એના માટેની પ્રવૃત્તિઓ છે એ ચાલતી હતી. આક્રમણની યોજના ઘડવામાં આવી હતી. જે સમયગાળો હતો મિત્રો 1907. આ યોજના છે એનો સમયગાળો હતો 1907. આ સાથે જર્મનીમાં સ્ટુઅર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ ખબર છે એ પણ યોજાઈ હતી. આમાં જર્મનીનું એક શહેર હતું અને શહેરનું નામ સ્ટુઅર્ટ. યાદ રાખજો, આ સ્ટુઅર્ટ શહેરમાં આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ. આ પરિષદ યોજાઈ, આ પરિષદની અંદર તે સમયે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ હતા મેડમ કામા. એટલે મેડમ કામાનો આપણે બધા બોલીએ છીએ માડમ કામા અથવા માડમ કામા, પણ એનું ફૂલ ફોર્મ અથવા એનું નામ હતું મેડમ ભીખાઈજી રુસ્તમ કામા. અને તેમણે આ જે જર્મનીના સ્ટુઅર્ટ શહેરની અંદર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી, એ પરિષદની અંદર એમણે ભારત દેશનો પહેલો ધ્વજ છે એ ફરકાવ્યો હતો. અને એમાં આ સમયે મેડમ કામા છે એમણે ધ્વજ ફરકાવ્યો. આ સિવાય અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપે કામ ચલાવ સ્વતંત્ર સરકારની, કારણ કે એના પ્રમુખ હતા, આપણને એ પણ વિચાર આવે કે અફઘાનિસ્તાનમાં રાજા મહેન્દ્ર પ્રતાપ કામ ચલાવો અફઘાનિસ્તાન, જે આપણા ભારત દેશ પાકિસ્તાન અને પાકિસ્તાનની બાજુમાં પાડોશી દેશ એટલે અફઘાનિસ્તાન. તો અફઘાનિસ્તાનની અંદર તો રાજા મહેન્દ્ર પ્રતાપ છે એમણે કામ ચલાવ સરકારની, પોતાનું પ્રમુખ પદ હતું અને પ્રમુખ પદે એ કામ ચલાવ સરકારની રચના કરાઈ. જેમાં આ જે કામ ચલાવ સરકારની રચના કરી હતી એમાં કોણ કોણ હતું? તો જે બરકતુલ્લાહ હતા, યાદ રાખજો, પૂછી શકાય. બરકતુલ્લાહ, અબીદુલ્લાહ, મૌલાના બશીર, શમશેરસિંહ, ડોક્ટર મધુસિંહ વગેરે હતા. તો આપણને એક ખ્યાલ કરવો જોઈએ કે બરકતુલ્લાહ, ડોક્ટર બશીર, શમશેરસિંહ, અબીદુલ્લાહ અને મૌલાના બશીર જેવા વ્યક્તિઓ સાથે હતા. ફરીથી જોઈ લઈએ, જર્મનીની અંદર ખાસ કરીને સ્ટુઅર્ટ શહેરમાં આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાણી. એમાં ભારત તરફથી મેડમ ભીખાઈજી રુસ્તમ કામાએ આંતરરાષ્ટ્રીય પરિષદમાં આપણો ધ્વજ ફરકાવ્યો. ત્યાર પછી અફઘાનિસ્તાનની અંદર રાજા મહેન્દ્ર પ્રતાપ થઈ ગયા અને એના પ્રમુખ પદે ત્યાં એમણે કામ ચલાવ સરકારની રચના કરી. અને એ સમયે બરકતુલ્લાહ, ડોક્ટર બશીર, શમશેરસિંહ, અબીદુલ્લાહ અને મૌલાના બશીર જેવા વ્યક્તિઓ છે એમાં સામેલ હતા. આ સરકારે રશિયા
ઈરાન, તુર્કી વગેરેમાંથી મેળવવા માટે. પછી તો આની અંદર સરકાર એમને રશિયા, ઈરાન, તુર્કી વગેરે માટે મદદ મેળવવા માટે એને પ્રયત્નો કર્યા. અને એ પ્રયત્નો કરવાની સાથે સાથે એને તુર્કીના વડા, જો યાદ રાખજો તુર્કીના વડા પૂછાય તો એમાં એ સમયે તુર્કીના વડા એનું નામ હતું અનવર. તુર્કીના વડા જે અનવર પાશા, આ જે પાશા હતા, આ અનવર પાશા છે એ ગવર્નર હતા, તેને પણ મળેલા. અને એમાં રેશમી રૂમાલ ઉપર લખેલું ગાલિબનામા, યાદ રાખજો રેશમી રૂમાલ ઉપર લખેલું ગાલિબનામા. આજે આપણું ષડયંત્ર હતું. રેશમી રૂમાલ ઉપર લખેલું ગાલિબનામા ષડયંત્ર તમામ મુસ્લિમોએ એકત્રિત થઈ, સંગઠિત થઈ અને ખ્રિસ્તીઓની સામે જંગ માંડ્યો અને એમાં પડકાર્યા. અને એ સમયે ષડયંત્ર આખું ખુલ્લું પાડી દેવામાં આવ્યું. એ સિવાય રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી, આજે અફઘાનિસ્તાનની અંદર રાજા મહેન્દ્ર પ્રતાપ હતા ને, એમણે શું કર્યું કે પોતાની સહીવાળી, પોતાની સહીવાળી એક જે વિધિ હતી, કહી શકાય ને, રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને મોકલી. એમને કહી શકાય કે પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝાર એને મોકલી. રશિયાની અંદર 4 રાજાઓ હતા, ઝાર નિકોલસ પહેલો, ઝાર નિકોલસ બીજો, એલેક્ઝાન્ડર પહેલો, એલેક્ઝાન્ડર બીજો. એવા સમયે રશિયાના રાજા ઝાર રાજાઓ હતા. રાજાઓ છે એ ઝાર રાજાઓ છે એમનું ખાસ મોટું એવું પ્રભુત્વ રહેલું હતું. અને એ સમયે રશિયાના રાજા ઝાર નિકોલસ જે છે એ ઝાર રાજાને એક સોનાની પોતાની સહીવાળી મહેન્દ્ર પ્રતાપની એક સહી કરેલી એક આખી પટ્ટી છે એ રાજાને છે એ મોકલાવ્યો, જેમાં ઝારને ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખવા જણાવ્યું. આની અંદર એને એમ કીધું ઝારને કે તમારે હવે તમે મારા મિત્ર છો અને હું તમારી પાસેથી એવી અપેક્ષા રાખું છું કે તમે ઇંગ્લેન્ડ સાથેના સંબંધો છે એ તોડી નાખશો. અને ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખવા જણાવેલું. રશિયાના ટ્રોસ્કીએ ભારતને મદદ કરવા. મિત્રો, આપણે ગાંધી બાપુ અને ગાંધી બાપુના વિચારોમાં પણ એના 2 મુખ્ય ગુરુ, એક આધ્યાત્મિક અને એક રાજકીય. અને એના મુખ્ય જે પુસ્તકની વાત કરીએ તો એની અંદર જ્હોન રસ્કિન અને એનો અનટુ ધ લાસ્ટ અને ટ્રસ્કી એમના બહુ મોટા પ્રભાવ પડેલા. એમાં આ રશિયાની અંદર ટ્રોસ્કીએ ભારતને મદદ કરવા માટે વચન આપેલું. આ ટ્રોસ્કી છે એ રશિયાની અંદર, અને આ રશિયાના જે રાજા હતા, રશિયાના જે વ્યક્તિ હતા, ટ્રોસ્કી હતો, તત્વચિંતક હતો, ફિલોસોફર હતો, રાજા હતો, એમણે તો હંમેશા ભારતને મદદ કરવા માટે છે એનું વચન છે એ એમણે આપેલું. અને ત્યાર પછીની જો વાત કરીએ તો બર્માની અંદર સોહનલાલ પાઠક. કોઈ પ્રશ્ન પૂછે કે બર્મામાં કોણે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી? કે બર્મામાં સોહનલાલ પાઠક ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એની શરૂઆત કરી. સોહનલાલ પાઠકે સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, અને સિંગાપુરમાં સિંગાપુરની અંદર પરમાનંદે પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એ શરૂ કરી. આ ઉપરાંત કામાગાટામાં અને તોસામારુ સ્ટીમરો છે એમની ઘટનાઓએ પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ખાસ અને ખાસ વેગ આપ્યો. મિત્રો, 2 સ્ટીમરો હતી, એક કામાગાટા અને બીજું તોસામારુ. આ 2 અમેરિકન સ્ટીમર હતા. આ 2 જે સ્ટીમરો છે એમણે ખૂબ વેગ આપ્યો. કેમ? કે આ બંને સ્ટીમરો છે એને દરિયામાં ડૂબાડી દેવામાં આવી હતી. અને એને જ્યારે દરિયામાં ડૂબાડી દેવામાં આવી ત્યારે તે સમયના ત્યાંના લોકો તેના વિરુદ્ધમાં ઉશ્કેરાઈ ગયા અને એમાંથી પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ મળ્યો. અંગ્રેજ વિરુદ્ધ લાગણી જાગૃત કરવા પ્રેરક બળ છે એ પૂરું પાડ્યું. ભારતમાં આવા સમયે 18 થી
24 વર્ષના નવયુવાન આ યુવાનો છે એ આ યુવાનો પોતાની દેશ દાજ માટે લડવા તૈયાર થઈ ગયા. આજે સમયગાળો હતો ત્યારે ભારતની અંદર આવા સમયે 18 વર્ષથી માંડીને 24 વર્ષના નવ લોહિયાત યુવાનો એમ કહી શકાય કે આ યુવાનો દેશ દાજ માટે જરૂર પડીએ તન મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના પણ બધા કરતા હતા. જરૂર પડીએ દેશ માટે મરી જવા, જરૂર પડીએ દેશ માટે લડી જવા, જરૂર પડીએ દેશ માટે તન અને શરીર આપવા અને જરૂર પડીએ દેશ માટે પૈસો આપવા પણ કુરબાન હતા. એટલું જ નહીં, એ જ્યારે એક ભારત માતાની હાકલ પડે એટલે બધા જ લોકો યમ ફતે સે આગે બઢો અને સાથે જ એ લોકો કોઈ પણ પ્રકારનું દેશ દાજનું કાર્ય હોય, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ હોય એટલે લોકો હંમેશા તૈયાર થઈ જતા અને ઇન્કલાબ જિંદાબાદ વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદ વંદે માતરમના નારા સાથે મોતના માજરે પણ એક પણ પ્રકારનો ખચકાર અનુભવવા વગર એ મોતના માજરે ચડવા પણ તૈયાર થઈ જતા. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ, તો વિચાર કરો કેવા વ્યક્તિઓ ત્રણે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને એક જ દિવસે જે ફાંસી માજરે ચડાવવામાં આવ્યા હતા તો એના માટે હસતા છે. એટલું જ નહીં, મંગળ પાંડે, મેંતોડું કાંડીસ, તો વિચાર કરો તો આવા સમયે આવા વ્યક્તિઓ છે એ એના માટે તૈયાર હતા. આઝાદીના ઉમદા ધ્યેય માટે નિર્ગતિ પામતા અને જેમણે ઊંચી દેશભક્તિ, ત્યાગ, બલિદાન આપ્યા છે તે યુવા પેઢીઓને હંમેશા આપણે છે એ યાદ રાખશું. તો વિદ્યાર્થી મિત્રો, એમણે જે કંઈ કાર્યો કરેલા છે એ મુજબ આપણે અહીંયા વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની વાત કરીએ તો એ વખત ફરીથી આપણે રિવિઝન કરી લઈએ. વિદેશની અંદર ક્રાંતિકારી જે પ્રવૃત્તિઓ છે એમાં સૌથી પહેલા જોઈએ તો વિલિયમ બાયલીની મદદલાલ ઠીકરાએ હત્યા કરી. ત્યાં પણ શું કામ કે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા હતા. 1907માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ ડેની પણ ક્યાં અમેરિકાનું કેલિફોર્નિયા નામનું જે શહેર છે ત્યાં એની સ્થાપના કરવામાં આવી હતી. એટલું જ નહીં, લાલા હરદયાલે આજે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ ડે છે એનું નામ ગદર પાર્ટી રાખ્યું. આ ગદર પાર્ટી ફરીથી 4 ભાષાઓમાં સાપ્તાહિક તરીકે શરૂ થયું અને એ 4 ભાષાઓમાં સાપ્તાહિક તરીકે શરૂ થયું. ત્યાર પછી ધીમે ધીમે ક્રાંતિકારીઓની મશાલ છે એ ખૂબ પ્રસરવા લાગી અને ચંપક રમણ ભીલાએ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળ જો આપણે પૂછી શકાય તેમની રચના કરી અને તેમણે ઇંગ્લેન્ડને વડું મથક બનાવ્યું અને ત્યાંથી પણ ભારતની અંદર એટેક કરી શકાય એવી યોજના કરી. જે 1907માં જર્મની અંદર સ્ટુઅર્ટ નામનું જે શહેર છે એ શહેરની અંદર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાણી હતી અને એ આંતરરાષ્ટ્રીય પરિષદની અંદર ભારત તરફથી તે સમયના મેડમ ભીખાઈજી રુસ્તમ કામા છે એ ત્યાં ભાગ લીધો અને પહેલો રાષ્ટ્રધ્વજ છે એમને ત્યાં આ શહેરની અંદર ભારત તરફથી જો ફેલાવનાર હોય તો ભારત તરફથી ફેંકાવનાર હોય એટલે કે આપનાર હોય એ તો મેડમ ભીખાઈજી રુસ્તમ કામા હતા. અને ત્યાર પછી અફઘાનિસ્તાનની અંદર તો મહેન્દ્ર પ્રતાપ નામના વ્યક્તિ થઈ ગયા અને એ મહેન્દ્ર પ્રતાપ ત્યાંના પ્રમુખ હોવાના નાતે ત્યાંના લોકો ઉપર કામ ચલાવ સરકારની પણ રચના કરી નાખી અને એ મહેન્દ્ર પ્રતાપની સાથે મૌલાના બશીર છે, અબ્દુલ બશીર છે, ડોક્ટર બશીર છે, પછી અબ્દુલ્લા છે, શમશેરસિંહ છે, એ બધા લોકો સાથે મળીને કાર્ય કરતા હતા અને પછી તો એ લોકોએ રશિયા, ઈરાન, તુર્કી વગેરે દેશો પાસે મદદ માંગવાની પણ શરૂઆત કરી અને તે સમયે તુર્કીના વડા અનવર પાશા છે એ ગવર્નર હતા, એમને પણ મળ્યા અને એમણે પણ મદદની હા પાડી અને ત્યાર પછી રેશમી રૂમાલ ઉપર લખેલું ગાલિબ નામનું જે ષડયંત્ર હતું એ આખું ષડયંત્ર છે એ ખુલ્લું પાડી દેવામાં આવ્યું. બધા જ મુસ્લિમ હિન્દુઓ એકત્ર થયા, સંગઠિત થયા અને એ સંગઠિત એકત્ર થઈ અને આખું જે ષડયંત્ર છે એ ષડયંત્ર નાબૂદ કરવામાં આવ્યું. અને ત્યાર પછી વાત કરીએ તો પોતાના સહીવાળી સોનાની પટ્ટી છે એ રશિયાના 4 રાજાઓ હતા એ 4 રાજાઓને આપી અને એમણે એવું પણ કીધું કે તમે હવે ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખો. અને ત્યાર પછી રશિયાની અંદર ટ્રોટ્સ્કી છે એ ટ્રોટ્સ્કીને મળે છે અને ટ્રોટ્સ્કી છે એમનો ખૂબ મોટો પ્રભાવ છે એ મળે અને બર્માની અંદર સોમનલાલ પાઠકે અને સિંગાપુરની અંદર પરમાનંદ અને ત્યાર પછી કામાગાટા અને તોસામારુ નામની 2 સ્ટીમર છે એ સ્ટીમરો છે એને ડૂબાડી દેવામાં આવી અને એ ઘટના વિશ્વ ઇતિહાસની અંદર એક ખૂબ જ મહત્વની
ઘટના બની ગઈ અને બધા લોકોને પૂરું પાડ્યું. આવા સમયે 18 થી 24 વર્ષના જે યુવાનો છે, નવલખિયા યુવાનો છે, એમણે દેશ રાજ માટે લડવા તૈયાર થઈ ગયા. જરૂર પડીએ ઇન્કલાબ જિંદાબાદ અને વંદે માતરમના નારા સાથે આ લોકોએ કાર્ય ઉપાડી લીધું. અને એ સમયે એક પણ પ્રકારનો કહેવાય કે સેજ લેસ માત્ર શંકા પણ ન રહે એવી રીતે જરૂર પડીએ દેશ માટે મરવા પણ આવા લોકો તૈયાર થઈ જતા. આ લોકો છે એ સદીઓ સુધી નવી જે પેઢી છે એ પેઢીને પણ હંમેશા યાદ રહેશે અને એ યાદ રાખશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી રાખશું. આજનું હોમવર્ક આ વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ એક વખત લખવું અને પાકું કરવું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.